ઉપલેટા તાલુકાના મોજ ડેમના દરવાજા ખોલવામાં આવેલા હોય જેના કારણે ગઢાળા ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ। ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના 27 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદ થતાં મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં લોકોને તાલુકા મથકે જવા આવવાની મુશ્કેલી। આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ લોકોને નદી કાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા, ખાખી જાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા અને વાડલા સહિતના ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે તથા સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવે છે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા 2 દિવસથી સતત વરસાદને કારણે મોજ ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય, જેથી કરી અમારા જે ગામનો મુખ્ય રસ્તો જે મોજ નદીમાં આવેલ છે શેખ ડેમ કમ કોઝવે, જે અત્યારે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયો છે અને જે કોઝવે છે કોઝવેનું સરનામું પણ નથી। ત્યારે અમારા ગામ લોકોને આજે તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે। આજે સતત ગઈ રાતથી અને અત્યાર સુધીમાં ધોમધાર વરસાદ હોય, જેને કારણે નદી 2 કાંઠે જતી હોય, જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। વિપુલ ધામેચા, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।